અંકલેશ્વર નગરપાલિકા ખાતે આયોજિત 2.5 વર્ષના ટર્મની છેલ્લી બોર્ડ મીટિંગ માત્ર 1 મિનિટમાં પૂર્ણ કરીને શાસકોએ વોકઆઉટ કરી નાખતા વિપક્ષી નગરસેવકોએ ભાજપ પક્ષ પર ગંભીર આક્ષેપો કરી આ લોકશાહીની હત્યા હોવાનું કહ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકાની 2.5 વર્ષની ટર્મની છેલ્લી બોર્ડ મીટિંગ માત્ર 1 જ મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવતા શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને હાહાકાર મચ્યો છે। લોકશાહી પ્રક્રિયામાં ચર્ચા, પ્રશ્નોત્તરી અને વિમર્શનું મહત્વ હોવા છતાં આ બેઠકમાં શાસક પક્ષે બહુમતીના જોરે તમામ એજન્ડા મુદ્દાઓને મંજૂરી આપી દેતા વિપક્ષી સભ્યો અવાચક બની ગયા। તો ચાર્જ સંભાળનાર પ્રમુખ ભાવેશ કાયસ્થની હાજરીમાં પ્રથમ બોર્ડ મીટિંગમાં જ આવું થતા આ રીતે ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ નગરપાલિકાનું સંચાલન કરશે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે। તાજેતરમાં તત્કાલીન પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત પર કથિત લાંચ માંગવાની આક્ષેપો સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતા નગરપાલિકાના રાજકારણમાં ભારે ખળભળાટ સર્જાયો હતો। આ ઘટનાના પગલે તેમને રજા પર ઉતારી પ્રમુખને પ્રમુખ પદનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો। આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં યોજાયેલી આ ટર્મની છેલ્લી બોર્ડ મીટિંગમાં વિપક્ષ દ્વારા શાસક પક્ષને 0 વર્ષ દરમિયાન આ મુદ્દે ઘેરવાની તૈયારી હતી। બોર્ડ મીટિંગની શરૂઆતમાં વિપક્ષી નેતા જહાંગીર ખાન પઠાણે 0 વર્ષના સહારે કથિત લાંચકાંડ મુદ્દે ચર્ચા શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અગાઉથી નક્કી કરેલી રણનીતિ મુજબ ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થે કોઈ વિશેષ ચર્ચા કે વાદ વિવાદને સ્થાન આપ્યા વિના એજન્ડામાં સમાવિષ્ટ અંદાજે 52 જેટલા તમામ ઠરાવોને બહુમતીના જોરે પસાર થયેલા જાહેર કરી બેઠક પૂર્ણ થયાની જાહેરાત કરી દીધી હતી। ખેર, શાસક પક્ષની આ ઝડપી કાર્યવાહીને કારણે વિપક્ષના તમામ પ્રશ્નો અને આક્ષેપો મનમાં જ રહી ગયા હતા। વિપક્ષી સભ્યોએ આ ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ શાસક પક્ષના સભ્યોએ બેઠક છોડીને જતા રહેતા વિરોધ પ્રતિકાત્મક પૂરતો સીમિત રહ્યો હતો। આ સમગ્ર ઘટનાએ નગરપાલિકાની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। બહુમતીના આંકડાનો ઉપયોગ કરીને ચર્ચા ટાળવી અને વિપક્ષના અવાજને દબાવવો લોકશાહી સંસ્થાઓના મૂળ સિદ્ધાંતોને આઘાત પહોંચાડે છે। અંતિમ બેઠકમાં જવાબદારીપૂર્વક, પારદર્શિતા અને સંવેદનશીલ મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા થવી જોઈએ હતી, પરંતુ 2 મિનિટમાં બોર્ડ મીટિંગ સમાપ્ત કરવાથી શાસક પક્ષની નીતિ અને નિયત પર અનેક શંકાઓ ઊભી થઈ છે। આજરોજના એજન્ડામાં કામ 1 થી લઈને 67 સુધીના કામો મુકાયેલા હતા અને જ્યારે બોર્ડ ચાલુ થયો ફક્ત રાષ્ટ્રગીત વાગ્યું અને એના પછી તરત જ કહી દીધું ઉઠીને કે ભાઈ 1 થી 67 સુધીના કામો મંજૂર, આમ કરીને ઉઠીને ચાલ્યા ગયા। આ લોકશાહીનું ગળું દાબી દીધું છે। કેમ કે કઈ ચર્ચા થાય, કોઈ વાત મુકાય, કોઈ દરખાસ્તો મુકાય, આ તો તમે કશું જ નહીં કરી શકો। બહુમતીના જોરે આટલો બધો ફાંકો ચડી ગયો બીજેપીને કે જ્યાં છે ત્યાં અમારી સત્તા છે। વિપક્ષનું ગળું ફરિયાદોથી ગમે તેનાથી દાબી દેવું એ આ લોકોની નીતિ છે। ઈડી, આઈટી, પોલીસ, બસ આ બધા કામોથી આ લોકો સત્તા ભોગવે જ। જો બેલેટ પેપરની ઉપર આવે ચૂંટણી તો અમને ખબર પડે કે કેટલે વિશેષ 100 થાય છે। અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદરમાં આજે 22/1/2026ના રોજ ગુરુવારના દિવસે 11:30 કલાકે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। એ આયોજનની અંદરમાં ફક્ત ને ફક્ત 1 થી 67 સુધીના કામો હતા। એ કામોની અંદરમાં હજુ તો ફક્ત રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અને તેની રાષ્ટ્રગાનના ગાયા પછી જ્યારે અમે ચર્ચાઓ ચાલુ થઈ 1 જ મિનિટમાં એ લોકો ઊભા થઈ ગયા કે ભાઈ 1 થી 67 સુધીના કામો મંજૂર, 1 મિનિટની અંદરમાં ઉતરીને જતા રહ્યા। આ મેં કીધું કે લોકશાહીનું ગળું દાબી દેવામાં આવ્યું છે કે 1 થી 67માં કોઈ ચર્ચા નથી, કારણ કે એમના છાપરા પર ભ્રષ્ટાચાર છાપરા પર ચડીને બોલે એવું છે ને આ પોતે ગભરાયા વગર બધા સભ્ય હતા, લગભગ સંખ્યાની બળ ઓછું હતું, પણ 1 થી 67ના કામો જોર જબરજસ્તીથી કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વગર કૂદીને જતા રહ્યા અને કીધું ચલો 1 થી 67 મંજૂર। એટલે આ તો કેટલું લોકશાહીનું ગળું દાબી દીધું। આ તો રાજાશાહીના ટાઈમમાં બી નહીં થતું હશે, કોઈની વાત સાંભળતા હશે ને આ લોકોએ હદ કરી નાખી કે આવી રીતે અમે જ્યારે એમ કીધું કે ભાઈ કેટલી જગ્યા ભ્રષ્ટાચારો થયા છે, એ લોકોને આ ભ્રષ્ટાચારની વાત સાંભળવા તૈયાર નહીં હતા ને નીચે ઉતરીને ધમધમાટ થઈને જતા રહ્યા। હવે જોયું કે અમારે આ કોર્ટ નહીં તો હાઈકોર્ટમાં જઈને આ બાબતને ચેલેન્જ કરીશું। 1 મિનિટની અંદર જનરલ બોર્ડ પતાવી દે 1 થી 67ના કામો, તે બહુ યોગ્ય ના કહેવાય। આ તો દાદાગીરી ગુંડા કરતા બી બુરા ન લાગે અમને, એ ગુંડો પણ સારી રીતે વાત કરે, આ તો ગુંડાગર્દી કરતા બી સારું કામ કરી ગયા છે આ લોકો આજે। જય ભારત, જય જય ગરવી ગુજરાત। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડ બોલાવવામાં આવી। આ જનરલી ક્વાર્ટર બોર્ડમાં 1 થી 62 કામો અને બાકીની દરખાસ્તો હતી, જે આજના બોર્ડની શરૂઆતની અંદર તમામ કામો સર્વાનુમતે
અથવા તો વધુ માટે મંજૂર કરવામાં આવેલ છે.